નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। સાબરમતી નદીમાં ફસાયેલા 7 લોકોનું એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા સફળ રેસ્ક્યુ। મહેસાણા જિલ્લાના વડનગરમાં વાગડી નજીક સાબરમતી નદીમાં ફસાયેલા 7 લોકોને એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધા હતા। ધરોઈ ડેમમાંથી સાંજે પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નદીનો પ્રવાહ અચાનક વધી ગયો અને આ લોકો નદીના મધ્યમાં ફસાઈ ગયા હતા। રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆત રાત્રે થઈ હતી અને વહેલી સવારે સફળતાપૂર્વક પૂર્ણ થયું। એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોએ અત્યંત કુશળતા અને સાહસ સાથે આ કામગીરી હાથ ધરી હતી, જેમાં તેમણે નદીના તીવ્ર પ્રવાહ અને અંધારાનો સામનો કરવો પડ્યો હતો। આ ઓપરેશન દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી। પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર રહી અને રેસ્ક્યુ ટીમોને જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો। આ રેસ્ક્યુ ઓપરેશનની સફળતાએ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને એનડીઆરએફ તેમજ ફાયર બ્રિગેડની ટીમોની પ્રશંસા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ, એમજી લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા।